આર્કિટેક્ટે પ્લાન્સ ડિઝાઇન કર્યા, એ પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીમાં પાસ થયા. પછી ટેન્ડર ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ આઉટ થયું. પછી બાંધકામ શરૂ કર્યું છે કે 2 માળની, 4 માળની, 5 માળની વ્યવસ્થા એ સંસ્થા ચલાવવા માટે જોઈએ. એનું બાંધકામ થઈ ગયું. 2-4 મુખ્ય વ્યક્તિઓ જે સમર્પિત જોઈએ નક્કી થઈ ગઈ. બાકીનો પેઇડ અનપેઇડ સ્ટાફ નક્કી થઈ ગયો. ઉદ્ઘાટન સમારોહ થઈ ગયો અને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દીધી. આ મેં જે વર્ણન કર્યું ને એ પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં દર 15મા દિવસે કર્યું છે. એવરી 15th ડે. વોટ એન અચીવમેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, વન મેન આર્મી. એક વ્યક્તિ સંસ્થા હતા. એ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં એમનું મુખ્ય સૂત્ર હતું કે માહિતી તો આપણી પાસે અનેક પ્રકારની હોય, પણ જ્યાં સુધી માહિતીનો ઉપયોગ કરીને આપણે આપણું ઘડતર ના કરીએ ત્યાં સુધી એ જીવન અધૂરું છે. વિદ્યાર્થીઓ માટે અને શિક્ષણ જગત માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહેતા, કારણ કે પોતે 70 થી પણ વધારે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી છે અને 1300 બધી સંસ્થાઓ અત્યારે કાર્યરત છે, એક એ બંધ નથી થઈ ગઈ. એ પોતે શિક્ષણ જગત માટે એક વાક્ય સરસ કહેતા, જેના આધારે આ સૂત્રનું ઘડતર થયું છે. પ્રમુખ સ્વામી મહારાજને એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર હું ટાંકું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, લક્ષણ વાળું શિક્ષણ છે એ રક્ષણ કરશે, લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરશે. તો 2004ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા ત્યારે ત્યાં અમારા કાર્યકર નીતિનભાઈ પલાણે પ્રમુખ સ્વામી મહારાજને એક રિપોર્ટ આપ્યો કે હમણાં બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા આર્ક બિશપ ઓફ કેન્ટરબરી ડોક્ટર રોવન વિલિયમ્સના સાનિધ્યમાં એમના પ્રમુખ પદે એક સુંદર ચર્ચા નું આયોજન થયેલું, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાનો આગેવાનોને આમંત્રણ હતું. બીએપીએસ સંસ્થા વતી અમારા કાર્યકર નીતિનભાઈ પલાણ ગયેલા. એનો રિપોર્ટ આપતા એમણે કહ્યું કે એક સંસ્થા એવી આવેલી કે કોઈને ડિવોર્સ કરવા હોય તો એ સંસ્થા સલાહ આપે કે તમે ન કરશો, સાથે રહો, કાઉન્સેલિંગ કરે અને 1 કલાકનું 1 જ પાઉન્ડ ચાર્જ કરે. તો પણ એ સંસ્થાની વાર્ષિક આવક 7.5 લાખ પાઉન્ડ હતી. આવા પ્રશ્નો હશે સમાજમાં, કેવી ગંભીરતા હશે. બીજી એક સંસ્થા એવી આવેલી કે જે સિંગલ્સને એડવાઇસ કરે કે છૂટાછેડા થઈ ગયા પછી સિંગલ તરીકે સ્ત્રી કે પુરુષ રહેતા હોય તો એને હવે જીવનમાં સ્ટ્રેસ, ડિપ્રેશન ના આવે એની માટેનું કાઉન્સેલિંગ કરે. એ સંસ્થા પણ બહુ સામાન્ય ચાર્જ કરતી. એ સંસ્થાની વાર્ષિક આવક 25 મિલિયન પાઉન્ડ એટલે 2.5 કરોડ પાઉન્ડની હતી. કેવી ગંભીર પરિસ્થિતિ. એક જ દેશની વાત ચાલે છે. એક ત્રીજી સંસ્થા આવેલી જે મા બાપને એના તરુણો અને યુવાનો એવા એના સંતાનો એની સાથે સંબંધોમાં ક્યાંક પ્રશ્ન હોય તો એને સલાહ અને માર્ગદર્શન આપતા. એ સંસ્થા પણ સામાન્ય ચાર્જ કરતી. એ સંસ્થાની વાર્ષિક આવક $80 મિલિયન એટલે 8 કરોડ પાઉન્ડ. 80 મિલિયન પાઉન્ડ. કેટલા ગંભીર પ્રશ્નો છે. અત્યારે દુનિયામાં લગભગ 43 મિલિયન એટલે 4.5 કરોડ બાળકો એવા છે કે જે આર્મ કોન્ફ્લિક્ટના લીધે સ્કૂલે નથી જઈ શકતા. આટલી બધું આપણું વિજ્ઞાન આગળ વધ્યું, આટલી બધી માહિતીની આપલે છે, છતાં વાસ્તવિકતા તો આ જ છે કે માણસે ઇતિહાસમાંથી એટલું જ શીખવાનું છે કે માણસ ઇતિહાસમાંથી કશું જ શીખ્યો નથી. આપણે કંઈ શીખ્યા જ નથી. એટલે આપણે બુદ્ધિધન ભેગું થયું પણ આપણા હૃદયનો વિકાસ ન થયો. તમને આશ્ચર્ય થશે કે ઇન્ફોર્મેશન કેવા પ્રકારની અવેલેબલ છે. 2006ની સાલમાં 6 ઓગસ્ટે મુંબઈના ન્યૂઝપેપર્સમાં એવું રિપોર્ટ થયેલું કે લંડનમાં એક સ્કૂલ ડ્રોપઆઉટ છોકરાનું નામ એડવર્ડ મેટિસન, અને પછી તો 21 વર્ષનો થયો ત્યારે ઇન્ટરનેટ ઉપરથી એને બોમ્બ કેવી રીતે બને એની માહિતી ભેગી કરી અને બનાવ્યો બોમ્બ. રિમોટ કંટ્રોલથી ઓપરેટ થઈ શકે એવો બોમ્બ બનાવ્યો. આ સંપૂર્ણ ઇન્ટરનેટ ઉપરની માહિતીથી. અને પછી એને ડાઉટ હતો કે આ ફૂટે કે ના ફૂટે. એટલે બપોરે તો એના મા બાપ બધા કંઈક નોકરીએ ગયા હશે એટલે ઘરની અંદર એ બોમ્બ મૂકીને બહાર ગાર્ડનમાં ગયો. ત્યાંથી એને રિમોટ દબાવ્યું અને બોમ્બ બ્લાસ્ટ થયો. એનું ઘર તો ટુકડા ટુકડા થઈ ગયું. આજુબાજુના 10 ઘર બધા ટુકડા ટુકડા થઈ ગયા. ઇન્ટરનેટ ઉપર બોમ્બ બનાવવાની માહિતી પણ મળી જાય છે. હવે જો તમે આ વ્યક્તિઓનું ઘડતર ના કરો
તમે જો આ વિદ્યાર્થીને નાનપણથી વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતરની વાત ન સમજાવો તો આ સમાજ ક્યાં જઈને ઊભો રહેશે? પેલાએ તો એના ઘરમાં ધડાકો કર્યો, કોઈ અહીંયા યાર પોતાના ઘરમાં ધડાકા કરશે, કાં તો બાજુવાળાના ઘરમાં કરશે. એટલે એનું ઘડતર થવું બહુ જરૂરી છે. નાનપણથી એને ચારિત્રના પાઠ શીખવાડવા ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. એમના અનુભવ પરથી કહેતા હતા. કારણ કે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે. 3.5 લાખ ઘરોમાં પધરામણી કરીને પરિવાર સાથે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 11 અને 12 વાગ્યા સુધી બેસીને પરિવારને સંસ્કૃત કર્યો છે. એને બાળકોને શિક્ષણ પ્રત્યે અભિરુચિ જાગે એની માટે પ્રેરણાઓ આપી. એ પરિવારમાં કોઈ વ્યસન નહીં હોય તેને વ્યસન મુક્ત કર્યા છે. 7.5 લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે વાંચીને ઉત્તર આપ્યા છે. એમનો અનુભવ કેટલો! તમે કાલ સવારે સોમવારે તમારી ઓફિસમાં જાઓ અને તમારો ઓફિશિયલ મેલ બોક્સ તમે ઓપન કરો અને તમારે બિફોર લંચ 25 મેલનો જવાબ આપવાનો થાય તો શું થાય? પ્રમુખ સ્વામી મહારાજે આટલા કાર્યની વચ્ચે રોજ 70 પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો, અને જવાબદારીપૂર્વકનો. એ પોતે આ કહે છે, એમના અનુભવથી કહે છે કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો તો જ સમાજ બચશે. એની માટે આઈપીડીસી કોર્સ છે. જેમ વોરા સાહેબ એક સરસ વાત કરી કે વિષયો તો આપણે બધા ભણીએ છીએ, એન્જિનિયરિંગ, મેડિસિન, ફાર્મસી, બધા વિષયો આપણે ભણીએ છીએ, પણ વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતર એ મુખ્ય છે. વિજ્ઞાન છે એ આપણને સ્વસ્થ માનવ આપે છે. અધ્યાત્મ છે એ આપણને સ્વસ્થ માનવતા આપે છે. આપણે બેયની જરૂર છે. સાયન્સ કેન ગીવ યુ ગુડ હ્યુમન્સ, હેલ્ધી હ્યુમન્સ. સ્પિરિચ્યુઆલિટી gives you healthy humanity. વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે ને. એક આપણને સ્વસ્થ માનવ આપે છે ને એક આપણને સ્વસ્થ માનવતા આપે છે. એટલે આપણે બેયની જરૂર છે. એટલે મહાપુરુષોનો અભિપ્રાય છે કે આપણું ફોર્મેશન થવું એ અત્યંત આવશ્યક છે. અને ફોર્મેશન થશે તો જ આપણું ઘડતર થશે. બાકી દુનિયામાં અત્યારે 30,000 વૈજ્ઞાનિકો દિવસમાં 14 કલાક એની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સનું R&D કરે છે. બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે કોઈ અભણ વ્યક્તિ નથી. હા, some of them are finest graduates from some of the finest universities in the world. PhD થયેલા છે નામાંકિત યુનિવર્સિટીમાંથી. અને અત્યારે માણસ જાતને કેવી રીતે સાફ કરી નાખવી એના સંશોધન કરે છે. એનો મતલબ શું થયો કે એની પાસે ઇન્ફોર્મેશન બહુ હતી, એનું ફોર્મેશન નથી થયું. એની પાસે માહિતી બહુ હતી પણ એ માહિતીને જ્ઞાન અને શાણપણામાં એ પરિવર્તિત નથી કરી શક્યા, અથવા તો શિક્ષણવિદો એને કરાવી નથી શક્યા. એ 30,000 વૈજ્ઞાનિકોને મનુષ્ય જાત સુખી થાય એવા સંસ્કાર આપવામાં આવ્યા હોત તો કે તમે આવા સંશોધન કરો તો અત્યારે દુનિયા ઘણી બધી આગળ વધી ગઈ હોત. એટલે આ ફોર્મેશનની જરૂર છે. એટલે આ ઘડતરની જરૂર છે. અધરવાઇઝ ઇટ ઇઝ એનિમલ લાઈફ. કૂતરા હોય, ગધેડા હોય, બિલાડી હોય, એમનામાં પણ લાલ લોહી વહે છે. એ પણ રાત્રે સૂવે છે, દિવસે જાગે છે. એ પણ ખોરાક લે છે. એ પણ બાલ બચ્ચા પેદા કરે છે. એનો પણ પરિવાર છે. પણ આપણે પણ એ જ રૂટીનથી 70-80 વર્ષ જીવી જઈએ તો આપણામાં પશુમાં કોઈ ફેર નથી. ઇટ ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ, કેટ લાઈફ, મંકી લાઈફ. ઇટ ઇઝ નોટ અ હ્યુમન લાઈફ. એ મનુષ્યનું જીવન નથી. ફોર્મેશન થાય ને તો જ આપણે પશુથી જુદા મનુષ્ય તરીએ, બાકી પશુ જીવન જ છે. એટલે આપણું ફોર્મેશન થવું જરૂરી છે. તમે બધા જ એક વાત સાથે સહેમત થશો કે અત્યારે આપણી પાસે જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે એટલી ભૂતકાળમાં પૃથ્વી ઉપર મનુષ્ય જાત પાસે ક્યારેય નહોતી. યસ ઓર નો? અત્યારે આપણી પાસે જેટલા શિક્ષિત મનુષ્ય પૃથ્વી ઉપર છે એટલા શિક્ષિત મનુષ્ય પૃથ્વી ઉપર ઇતિહાસમાં ક્યારેય નહોતા. યસ ઓર નો? પણ સાથે એ વાતથી પણ તમે સહેમત થશો કે ઇતિહાસમાં ક્યારેય જેટલા ક્રાઇમ નહોતા એટલા ક્રાઇમ અત્યારે છે. યસ ઓર નો? શિક્ષણ વધ્યું તો ક્રાઇમ ઘટવું જોઈએ ને. શિક્ષણ વધ્યું તો ગુનાખોરી ઘટવી જોઈએ ને. પણ નથી ઘટી એનું કારણ છે કે ફોર્મેશન નથી થયું.
એટલે આપણે ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઝ, MPS ની જરૂર છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ પ્રિફિક્સમાં મૂકતા, સારા ડોક્ટર, સારા એન્જિનિયર, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સારા ફાર્માસિસ્ટ, સારા કંપની સેક્રેટરી, સારા MBAs, એની આપણે જરૂર છે. ખાલી પ્રોફેશનલ્સની જરૂર નથી, એથિક્સ લવિંગ પ્રોફેશનલ્સની જરૂર છે. એટલે આપણે એનું ફોર્મેશન કરવાનું છે. એટલે માહિતીને આપણે જ્ઞાનમાં પરિવર્તિત કરવાની છે અને જ્ઞાનને શાણપણામાં. એ ફોર્મેશન કહેવાય. ફ્રોમ ઇન્ફોર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ. દરેક માહિતી તમને શાણપણા સુધી લઈ જાય તો સમજવાનું કે ફોર્મેશન થયું. જો માહિતી તમને જ્ઞાન અને શાણપણા તરફ સુધી ન લઈ જઈ શકે તો એ માહિતી તમને જીવનમાં પૂર્ણ રીતે ઉપયોગી ન થઈ શકે. જો અત્યારે ગેજેટનો જમાનો છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આપણે બધા જ વાપરીએ છીએ. અને જે જૂની પેઢી હતી, તમે લોકો બધા ભણ્યા ત્યારે કે આ બધા મોબાઈલ ફોન ને લેપટોપ ને ટેબ્લેટ હતું નહીં. પણ છતાં હવે તમે શિક્ષણ જગતમાં છો એટલે બધાએ થોડું થોડું પોતાના કાર્ય પૂરતું તો શીખવું પડ્યું ને. કારણ કે હવે આપણું જીવન બની ગયું છે. ડિજિટલ ગેજેટ ઇઝ ધી નેક્સ્ટ બ્લડ. જેમ શરીરમાં લોહી વહે છે એમ કોઈ પણ ડિજિટલ ગેજેટ સાથે કામ કરવું એ આપણું એક સેકન્ડ બ્લડ થઈ ગયું છે. અને ખોટું પણ નથી. ડિજિટલ ગેજેટનો ઉપયોગ ખૂબ સારો છે. એનાથી આપણને ખૂબ લાભ થાય છે. એ ખૂબ સારું માહિતગાર વસ્તુ છે. એનાથી આપણું કાર્ય સુગમ થાય છે. એટલે ઇન્ટરનેટ વાપરવું કે ટેબ્લેટ્સ, ગેજેટ્સમાં લેપટોપ કે આઈપેડ એ ખોટું નથી. 100% સારું છે. 100% સારું. ઇન્ફોર્મેશન એમાંથી મળે છે. પણ ફોર્મેશન નહીં થયું હોય ને તો એમાંથી પણ બધી ખોટી વાતો શીખશે અને પ્રશ્ન આવશે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ટેકનોલોજી અને ઇન્વેન્શન, ઇન્ટરનેટ એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકી જાય તો શ્રાપ. આ ઇન્ટરનેટ ને ટેકનોલોજી વિવેકથી વાપરતા આવડે એને ફોર્મેશન કહેવાય. એ તરફ આપણે વિદ્યાર્થીઓને લઈ જવા છે. વિદ્યાર્થીને જ્યારે જરૂર હોય ત્યારે મા બાપે એને ટેબ્લેટ અને આઈપેડ આપવું જ. એ જમાનાની જરૂરિયાત છે. પણ સાથે એને વિવેક શીખવાડવો પડે. એ તો હું ઘણી વખત કહું છું, આ પેઢીનું નામ મેં ટચ સ્ક્રીન જનરેશન પાડ્યું છે. સ્ક્રીન પેઢી છે. કારણ કે એમ એને બધું ટચ સ્ક્રીન જોઈએ અને ટચ સ્ક્રીન અવેલેબલ છે. પણ એના ગેરલાભ કેટલા બધા થયા છે. કારણ કે એનું ફોર્મેશન નથી થયું, એનું ઘડતર નથી થયું. પહેલો મોટો ગેરલાભ કે એને જેમ સ્ક્રીન ઉપર અડે અને ડિસ્પ્લે થાય છે એમ એને જે જોઈતું હોય એ તરત મળી જાય એવો એટીટ્યુડ નાનપણથી ઘડાઈ જાય છે. કે પપ્પા મેં બેટ માંગ્યું તમે લાવી કેમ નથી આપ? બેટા આજે રવિવાર છે તો કે રવિવારે મળે. એક ટચસ્ક્રીન જનરેશન છે. હું અડું એટલે ડિસ્પ્લે. એ આ ઇન્ફોર્મેશન, આ ગેજેટનો બહુ મોટો ગેરલાભ છે. કેવા બધા રોગો આ ટચસ્ક્રીન જનરેશનને થયા છે આ ડિજિટલથી જ. કારણ કે એનું ઇન્ફોર્મેશન બહુ મળી પણ એનું ફોર્મેશન ના થયું. એક ફબિંગ નામનો રોગ કહે છે. ફબિંગ એટલે શું? કે તમે બે વ્યક્તિ વાત કરતા હોય, એની વચ્ચે તમારી કંઈક મોબાઈલની રિંગ વાગી, તમે એ વ્યક્તિનો અનાદર સાથે ફોન ઉપાડીને વાત કરો, એ ભયંકર ખરાબ કુટેવ કહેવાય. કે કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ છે, એ તમારી સાથે વાત કરી રહી છે, એ વ્યક્તિ સાથે વાત કરતા કરતા તમે ફોન ઉપાડી જ ના શકો. ઉપાડો તો એ બહુ જ ખરાબ મેનર્સ કહેવાય. જે વ્યક્તિ પ્રત્યક્ષ છે એનું સન્માન છોડીને કોઈક 100 માઇલ દૂરથી તમને એના ટાઈમે ફોન કરે છે, એને તમે માન આપો છો? આ ફબિંગ કહેવાય. આ જનરેશનનો આયો. આપણી જોડે વાત કરતા રિંગ વાગે એટલે સારી વાત ચાલતી હોય, અગત્યની વાત છે, તોય ગોળ ફરીને તરત ફોન ઉપર વાત કરવા માંડે. એટલે કે મેનર્સ છે કે નહીં? એ મેનર્સ માટે IPDC નો કોર્સ છે. બીજો એક રોગ થાય છે, ટેક્સ્ટાફ્રેનિયા. એટલે શું? કે એને એમ રહ્યા કરે કોકનો મેસેજ આવ્યો છે, કોકનો મેસેજ આવ્યો લાગે. એટલે વારે વારે 2-3 મિનિટે મોબાઈલ ચેક કરે, નથી, પાછો મૂકી દે. પણ એને મનમાં સતત રહ્યા કરે કોકનો મેસેજ છે, કોકનો મેસેજ છે. એને ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ કહેવાય. 15 વર્ષના છોકરા છોકરીઓ ટેક્સ્ટાફ્રેનિયાથી હોસ્પિટલમાં દાખલ થાય છે.
મોટા મોટા શહેરોની આ વાત છે. તો તું કઈ સેલિબ્રિટી છું કે તાર 2-2 મિનિટે ટીંગ વાગે? પણ આજની જનરેશનને આ ટેક્સ્ટાફ્રેનિયા રોગ લાગુ પડી ગયો એટલે એને દર 2-3 મિનિટે ખિસ્સામાં હાથ નાખીને, જો કે આપણને બધાને પડી ગયો છે કે દર 2-3 મિનિટે ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલને અડે નહીં ને તો એ વ્યક્તિ પોતે ડિસ્ચાર્જ થઈ જાય. મોબાઈલ તો ડિસ્ચાર્જ જ્યારે થવાનો થાય સાંજ સુધીમાં, પણ 3-3 મિનિટે મોબાઈલ અડી દેવું પડે એટલે શું ચાર્જિંગ રહે. ટેક્સ્ટાફ્રેનિયા. પછી એક એન્ઝાયટી નામનો રોગ થાય છે, એટલે ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી કે મને કેમ કોઈ મેસેજ નથી કરતું. આ ઇન્ફોર્મેશન સાથે ફોર્મેશન ના થયું ને એટલા બધા રોગ થાય. પછી ફેડ નામનો રોગ છે, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. ફેસબુક વાપરે છે ને બધા, એનું એડિક્શન એટલે કે એનું વ્યસન, એની ડિસઓર્ડર એટલે શું થાય, ફેસબુક ઉપર એ બધી પોસ્ટ જોવે ને, એના મિત્રો બેને મળતા જોવે તો કે મને કેમ નહીં બોલાયો હોય, આ પાર્ટીમાં મને કેમ આમંત્રણ નહોતું, આ હિસાબે એ લોકોનો મારા પ્રત્યે પ્રેમ ઓછો છે. આવા વિચારોમાં 14 ને 17 વર્ષના છોકરા છોકરીઓને સ્લીપિંગ પિલ લેવી પડે છે સુવા માટે. આને શું કહે છે, ફેડ નામનો ડિઝીઝ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. પછી એક ફોમો નામનો ડિઝીઝ આવે છે, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, FOMO. એ પણ પોસ્ટ ને બધું જોવે ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ જોવે એટલે એમ થાય કે મને આ પ્રસંગે હું હાજર હતો કેવું સારું હતું, મને કેમ આ લોકોએ ના બોલાવ્યો. એટલે આવી બધી પરિસ્થિતિ, આ ઇન્ફોર્મેશન બહુ મળે છે ને. પહેલા તો આપણને નાના હતા ત્યારે ખબર પડતી હતી કે ઓ ગયા અઠવાડિયે આપણી સોસાયટીનો પેલો માણસ ત્યારે એવા ગયો ને લગ્ન થઈ ગયા, સારું ભાઈ આપણે મળે ત્યારે શુભેચ્છા પાઠવી દેવાની. હવે શું થાય કે એના લગ્ન થઈ ગયા અને પછી એને મેસેજ પોસ્ટ કર્યો તો તમને તરત ફેસબુકમાં ખબર પડી જાય વોલ ઉપર કે એને પોસ્ટ કર્યું, તો ક્યાં તો અમારી સોસાયટીમાં જ રહેતો હતો 2 વર્ષ પહેલા, તે મને કેમ આમંત્રણ ના આપ્યું પ્રશ્ન. માહિતી, આ ઇન્ફોર્મેશન શબ્દ છે ને એને સમજવાનો છે. માહિતી બહુ ફાસ્ટ સ્પ્રેડ થાય છે ને, એની સાથે સ્ટ્રેસ અને ટેન્શન પણ ફાસ્ટ સ્પ્રેડ થાય છે. એ સ્ટ્રેસ અને ટેન્શનના ગુલામ ન બનીએ ને એટલે ઇન્ફોર્મેશન, એટલે IPDC નો કોર્સ છે. એટલે આ આપણે પણ સમજીએ છીએ, દુનિયા પણ અત્યારે સમજે છે. એટલે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટની સામે એ લોકોએ ઝૂમો શરૂ કર્યું, JOMO, જોય ઓફ મિસિંગ આઉટ. કે મને તમે ચૂકી ગયા ને, મને ના બોલાવે ને, કઈ વાંધો નહીં, અહીંયા મેં ઘરે બેઠા બેઠા ફર્સ્ટ ક્લાસ શરબત પીધું. આ ફોર્મેશન પોતે સ્થિર રહી શકે ને એ ફોર્મેશન, પોતે પોતાના મૂલ્યોથી વિચલિત ન થાય એ ફોર્મેશન, પોતાની વિચાર દ્વારા એ સ્ટ્રોંગ અને સ્ટેડી રાખી શકે એ ફોર્મેશન, પોતાનો અભિગમ, એટીટ્યુડ પોઝિટિવ, હાઈ એન્ડ પાયસ રાખી શકે એ ફોર્મેશન. એવું ફોર્મેશન આપણે કરાવવાનું છે. એટલે આપણે IPDC નો કોર્સ. અને સિમ્પટમ્સ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ભયંકર છે. એટલે ડિજિટલ ડિટોક્સ કરાવવું જ પડશે. તમને ખબર છે ડિજિટલ ડિટોક્સિફિકેશન, તમને સાપ કરડે ને એટલે એન્ટીવેનોમ ઇન્જેક્શન આપવા પડે, એટલે સાપનું ઝેર ઉતરે, એમાં ડિજિટલ ઝેર પણ ઉતારવું પડશે. અગેન આઈ રિપીટ, હું આનો વિરોધી નથી. તમારા સંતાનોને સ્કૂલમાંથી આદેશ આવે જે સમય એ વખતે તમારે ઇલેક્ટ્રોનિક ગેજેટ લાવવી જ આપવાના, પણ જેમ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું એનો વિવેક તમારે, એટલે ડિજિટલ ડિટોક્સ આ જનરેશનને કરવી પડશે. એવરેજ ભારતીય 3 કલાક ને 40 મિનિટ રોજ ડિજિટલ સ્પેન્ડિંગ છે એનું. પછી એનું ઝેર ચડે કે ના ચડે? રોજ 3.5-4 કલાક તમે સ્ક્રીનની સામે રહો, પછી કોબરા જેવું ઝેર ચડે કે ના ચડે? આ ઇન્ફોર્મેશન સંબંધી વાત થઈ. હવે ફોર્મેશન કેવી રીતે કરવું? આપણે એટલું સમજ્યા કે ઇન્ફોર્મેશનની સાથે એટલે કે માહિતીની સાથે સાથે ભેગી આ ગટર પણ ઘણી બધી આવે છે. એનો આપણા જીવનમાં પ્રભાવ ના રહે એની માટે આપણે ફોર્મેશન એટલે ઘડતર કરવાનું છે. એ શું? એ કેવી રીતે કરવું? એ થાય તો આપણને જીવનમાં લાભ શું થાય છે? એ વાત અગત્યની છે ને. તો પહેલી જે વાત છે, જે આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી આપણી કેન્દ્ર સરકારે
આપણા દેશ માટે જાહેર કરી છે ગઈ વખતે 2020માં NEP 2020, જેમાં વાત છે કે આપણો ભવ્ય ભૂતકાળ, આપણી ભવ્ય પરંપરા, એનું ગૌરવ આપણે આપણા વિદ્યાર્થીઓમાં જગાવવાનું છે. એ પહેલું ફોર્મેશન છે. અત્યારે તમે ગણપતિનું ભણાવો તો પ્રોબ્લેમ ગધેડાનો ચાલી જાય, પણ ગણપતિનો ભણાવો તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. તમે શિક્ષણનું ભગવીકરણ કરો છો. અને વી આર અ સેક્યુલર કન્ટ્રી. આપણે બિન સાંપ્રદાયિક દેશ છીએ. આપણે છીએ જ બિન સાંપ્રદાયિક, પણ છતાં અસ્મિતા, જે પરંપરા, જે વંશ, એનું ગૌરવ તો દરેક નાગરિકને હોવું જ જોઈએ ને. તમને આશ્ચર્ય થશે કે ઇંગ્લેન્ડમાં પાર્લામેન્ટમાં બિલ પસાર થયેલું છે કે કોઈ પણ વિદ્યાર્થી ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભણતો હોય એ ધોરણ 12 સુધી ફક્ત બ્રિટિશ ઇતિહાસ જ ભણાવવાનો, બીજો કોઈ ઇતિહાસ નહીં. જેથી 12 ધોરણ સુધી એના જે ફોર્મેશન યર્સ છે, એનો ઘડતરના વર્ષો છે, ત્યાં સુધી એ ઇંગ્લેન્ડનો આવો ઇતિહાસ ભણીને પોતાના દેશ પ્રત્યેને ગૌરવ જાગે. IPDCમાં મેં આ કોર્સ પણ લીધો છે. ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, ભારત દેશનું ગૌરવ જાગે. ત્યાં ઇંગ્લેન્ડમાં ધોરણ 12 સુધી બ્રિટિશ ઇતિહાસ ભણવાનો, એટલે કે ઇંગ્લેન્ડનો ઇતિહાસ, અને 12 ધોરણ પછી કોલેજમાં જાય અને એને ઇતિહાસનો વિષય રાખવો હોય અને યુરોપિયન કે રશિયન કે અમેરિકન કે એશિયન હિસ્ટ્રી ભણવો હોય તો ભણી શકે છે. કારણ કે ત્યાં સુધીમાં એ મેચ્યોર થઈ ગયો અને અસ્મિતા એના હૃદયમાં ધરબાઈ ગઈ. આપણે આ બિલ પાસ કરીએ તો તમે તો ભગવીકરણ કરો છો. તમે તો બિન સાંપ્રદાયિકતામાં માનતા નથી. એટલે આ શબ્દ આપણને સેક્યુલરિઝમ, બિન સાંપ્રદાયિકતા શબ્દ, એની ગેરસમજ ઊભી કરવામાં આવી છે. બાકી સેક્યુલર શબ્દ તો અંગ્રેજી ભાષામાં હમણાં આવ્યો 200 વર્ષથી. આપણા ઋગ્વેદમાં વસુધૈવ કુટુંબકમ એ શબ્દ, એનું અંગ્રેજી ભાષાંતર જ છે આ સેક્યુલર. દુનિયાને આ શબ્દ આપનાર આપણે જ. આ ગૌરવ આ IPDC કોર્સમાં એક મોડ્યુલમાં મૂકવામાં આવ્યું છે. આપણે આ વસુધૈવ કુટુંબકમ ખાલી લખ્યું એટલું નથી, આપણે પાડી બતાવ્યું છે. જ્યારે પર્શિયાથી પારસીઓને કાઢી મૂકવામાં આવ્યા અને ભારતના દરિયા કિનારે આવ્યા, ત્યારે આપણે દરિયા દિલ રાખીને એ લોકોને સ્વીકાર્યા અને આજ સુધી આપણે રાખીએ છીએ. શું દુનિયા આપણને બિન સાંપ્રદાયિકતા શીખવાડવાની? સેક્યુલરિઝમ. વી આર સેક્યુલર ટુ ધ કોર ઓફ આર બ્લડ. આપણા જીન્સમાં છે. ગણતંત્ર, રિપબ્લિક દિવસ, એ દુનિયાને તો 200 વર્ષમાં ખબર પડી કે રિપબ્લિક કોને કહેવાય. ઋગ્વેદમાં 70 વખત ગણતંત્ર શબ્દ વપરાયેલો છે. અથર્વવેદમાં 20 વખત ગણતંત્ર શબ્દ વપરાયેલો છે. શું દુનિયા આપણને ગણતંત્ર, લોકશાહી અને બિન સાંપ્રદાયિકતા શીખવાડે? આપણા બ્લડમાં છે, આપણી પરંપરામાં છે. તો અહીંથી ફોર્મેશન થશે, અહીંથી એનું ઘડતર થશે. બીકોઝ, હવે ધ્યાનથી આ વાક્ય સાંભળજો, પ્રાઇડ ઇઝ ધી મધર ઓફ ઓલ વર્ચ્યુઝ. ગૌરવ છે ને એ દરેક સદગુણોની જનેતા છે. અસ્મિતા છે ને એ દરેક સદગુણની માતા છે. ત્યાંથી જ જન્મે છે. એટલે આપણે એનું આવું ગૌરવ પેદા થવું જોઈએ. જ્યારે ડોક્ટર APJ અબ્દુલ કલામ એમણે પોતાની થિંક ટેન્ક સાથે ભારત 2025, 2030 સુધીમાં મહાસત્તા બને, વિકસિત દેશ બને, એની માટે અનેક વિષયોમાં ચર્ચા કરીને, બ્રેઇનસ્ટોર્મિંગ સેશન કરીને એમણે 5 કાર્યક્ષેત્રો નક્કી કર્યા કે આ 5 ક્ષેત્રોમાં ભારતે ખૂબ સારી રીતે કાર્ય કરવું જોઈએ, જેથી ભારત વિકસિત દેશ બને. એમાં પહેલું હતું એજ્યુકેશન એન્ડ હેલ્થ, બીજું હતું એગ્રીકલ્ચર, ત્રીજું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચોથું હતું ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન, અને પાંચમું હતું ક્રિટિકલ ટેકનોલોજી. આ વાત 2001ની સાલમાં ડોક્ટર APJ અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજને કરી કે સ્વામી, આ 5 કાર્યક્ષેત્રોમાં આપણે ખૂબ કાર્ય કરીએ તો ભારત વિકસિત દેશ બને. પછી એને પ્રમુખ સ્વામી મહારાજને એમણે પૂછ્યું ખૂબ નમ્રતાથી અને વિવેકથી કે સ્વામી, આપને પણ સમાજનો આટલો બધો પહોળો અનુભવ છે, આપને કોઈ સજેશન આ બાબતે કરવું છે? પ્રમુખ સ્વામી મહારાજે વિધાઉટ અ સેકન્ડ હેઝિટેશન પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાન પ્રત્યે ની શ્રદ્ધા એનામાં કેળવાય એ કાર્યક્ષેત્રમાં પણ આપણે કાર્ય કરવાનું છે.
કારણ કે આ 5 કાર્યક્ષેત્રમાં એ કાર્ય કરનાર સારી વ્યક્તિઓ બૌદ્ધિક તમે તૈયાર કરશો, પણ એ બૌદ્ધિક વ્યક્તિમાં સાત્વિકતા, મૂલ્યનિષ્ઠા, આધ્યાત્મિકતા, નૈતિકતા પ્રેરવા માટે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોવી અત્યંત આવશ્યક છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામને આ વાત સ્પર્શી ગઈ અને એમણે પોતાના જીવનનું 30મું અને છેલ્લું પુસ્તક જે ટ્રાન્સેન્ડન્સ લખ્યું, પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના યાદગાર પ્રસંગો, સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી મળેલી પ્રેરણાઓ, એમાં પ્રસંગ એમને ટાંક્યો છે. અને એમણે આ વાત ઉપર એમ્ફેસિસ મૂક્યું કે આ 5 કાર્યક્ષેત્રની સાથે ભગવાનમાં શ્રદ્ધા હોવી ખૂબ, કારણ કે એકવાર ગોડ લવિંગ બને, ગોડ ફિયરિંગ બને, ત્યારે પછી એ કાયદાથી પર જઈને પણ એ પોતાના મૂલ્યનિષ્ઠ જીવન જીવી શકે. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે જ કહેતા કે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી જેનું અનુસરણ જો બધા કરે ને, સમગ્ર શાસ્ત્રનો સાર છે, તો ભારતમાં આઈપીસીની જરૂર ના પડે, ઇન્ડિયન પિનલ કોડ અને કોર્ટની જરૂર ના પડે, ખાલી શિક્ષાપત્રી પ્રમાણે રહેતો. એવા મૂલ્યનિષ્ઠ નાગરિકો આપણે દેશમાં તૈયાર કરવા છે, એટલે આઈપીડીસી નો કોર્સ છે, ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન. એવા આપણે તૈયાર કરવા છે. અને આ આઈપીડીસી નો કોર્સ તો એક એજ્યુકેશનલ કોર્સ તરીકે અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ અત્યારે કરીએ છીએ. પણ અમારી બાળ મંડળની સભાઓમાં, યુવક મંડળની સભાઓમાં, અમારા મંદિરોમાં, બધી જગ્યાએ આ એક યા બીજી રીતે ફ્લોટ છે જ, ફ્લોટ થયેલો જ છે અને એના ઉત્તમ પરિણામો અમને મળ્યા છે. તમારામાંથી કેટલા ગાંધીનગર અક્ષરધામ ગયા છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધા જ. અગેન, દિલ્હી અક્ષરધામ જોયું, હાથ ઊંચો કરો. ઓહ, બધા જ. દિલ્હી અક્ષરધામમાં તમે એક્ઝિબિશન 2માં મોટી લાર્જ ફોર્મેટ ફિલ્મ જોઈ હશે, જે ભગવાન સ્વામિનારાયણ તરુણ વયના હતા, નીલકંઠવર્ણી રૂપે, ત્યારે એમને સમગ્ર ભારતનું વન વિચરણ કરેલું. એમાં એક દ્રશ્ય છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ રૂપે એ નાના 11-12 વર્ષના બાળક એક ગરીબની સેવા કરે છે. એક ગરીબ, વૃદ્ધ, અશક્ત વ્યક્તિને પોતે જમાડે છે. રોજ હજારો લોકો આ શો જોવે છે, ઘણાના જીવન પરિવર્તન થાય છે. પણ એક 11 વર્ષનો બાળક એ પોતે આઈડેન્ટિફાઈ કરી શક્યો કે મારી ઉંમરનો બાળક છે અને એ આવી સેવા કરે છે. શોમાંથી બહાર નીકળ્યા પછી એ 11 વર્ષના બાળકે એના માતા પિતાને કીધું કે ડેડ, આઈ ડેફિનેટલી કેરી યોર બિઝનેસ ફોરવર્ડ. હું તમારો ધંધો છે ચોક્કસ આગળ લઈ જઈશ, પણ ટુડે આઈ ડિસાઇડ ટુ સર્વ માય કન્ટ્રી લાઈક નીલકંઠ. પણ આજે આ ફિલ્મ જોઈને હું નક્કી કરું છું કે હું મારા દેશની સેવા નીલકંઠની જેમ કરીશ. આ ફોર્મેશન થયું કહેવાય. મેં કહ્યું એમ એજ્યુકેશનલ એક શૈક્ષણિક કોર્સ તરીકે તો આજે અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, પણ આ ઘડતર થઈ જ રહ્યું છે. એક બાળક ત્યાં અક્ષરધામમાં આ નીલકંઠવર્ણીનો શો જોઈને એને નિયમ લીધો. એ બાળક છે ને વિડીયો ગેમ્સનો એડિક્ટેડ હતો. રોજ 4 કલાક વિડીયો ગેમ્સ જોવે અને ભણવામાં 55-58% લાવે. હવે 5મા-6થા ધોરણનો વિદ્યાર્થી એ 55-58% લાવતો હોય તો મા બાપને દુઃખ તો થાય ને કે ભાઈ આનું ભવિષ્ય શું પછી. ત્યાં નીલકંઠવર્ણીનો શો જોઈને એને થયું કે મારે ખોટી આદત છે ને બાજુ પર મૂકી દેવી જોઈએ. આઈ મસ્ટ શન ઓલ માય બેડ હેબિટ્સ. અક્ષર